નમસ્કાર મિત્રો, તો આજે આપણે પાછો બીજો દાખલો ધોરણ 8 વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં રકમ શું કહે છે? નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અહીંયા સોખવટ કરી દીધી છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ બધી સંખ્યા છે પૂર્ણ વર્ગ નથી, પણ આપણે કારણ આપવાનું છે કે શા માટે પૂર્ણ વર્ગ નથી. આપણે પેલા કહી તો દીધું જોઈએ કે 1 2 3 8 8 રકમ છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ તમારે કારણ આપીને સમજાવવાનું છે કે આ પૂર્ણ વર્ગ શા માટે નથી. હાલો, તો પેલા હું આગલા દાખલામાં જે કર્યું હતું એ ટૂંકમાં લખું છું. 1 નો વર્ગ 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1, 2 નો વર્ગ 2 ગુણ્યા 2 4, 3 નો વર્ગ 3 ગુણ્યા 3 9, 4 નો વર્ગ 4 ગુણ્યા 4 16, 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25, 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36, 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49, 8 નો વર્ગ 8 ગુણ્યા 8 66, 9 નો વર્ગ 9 ગુણ્યા 9 81, 10 નો વર્ગ 10 ગુણ્યા 10 100. એટલું તમને સમજાઈ ગયું છે 1 નો વર્ગ થી માંડીને 10 નો. હવે આમાં કઈ કઈ સંખ્યા આવે છે એ તમારે મને લખવાનું છે. આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આ કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ. આના સિવાયનું કોક તમને એમ કે બે સંખ્યા તો તમે કહેશો પૂર્ણ વર્ગ નથી, 3 સંખ્યા પૂર્ણ વર્ગ નથી, 5 નથી, 6 નથી, 7 નથી, 8 નથી, પછી 9 પૂર્ણ વર્ગ છે. આ બધી સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યા એટલા માટે છે કે એનું વર્ગમૂળ નીકળી શકે. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. જેનું વર્ગમૂળ નીકળી શકે એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. હવે સંખ્યા કેટલી કેટલી તમને દેખાય છે? સાહેબ મને 1 દેખાય, પછી 4 દેખાય, 9 દેખાય, 6, 5, 100 તો આવી ગઈ છે. બીજી 9 દેખાય મને સાહેબ, 0 0 દેખાય. હાલો હવે જોજો, હાલો કઈ કઈ સંખ્યા દેખાય છે હું અહીં નોંધ મારીને લખું છું. નોંધ કરીને જેનો એકમનો અંક 1 હોય એ બધી પૂર્ણ વર્ગ કહેવાય. 1 હોય, પછી 2 છે, કઈ દેખાય છે? ના 2 નથી દેખાતું, 3 નથી દેખાતું, 4 દેખાય છે. હાલો 1 આવી ગયું, 4 આવી ગયું, પછી છે 5 દેખાય છે, 6 દેખાય છે, 1 4 5 6, 7 નથી ક્યાંય દેખાતું, 8 નથી દેખાતું, 9 દેખાય છે. પછી સાહેબ 00 દેખાય છે, તો 0 લખો અથવા 00 લખવાનું, તો 0. હાલો એકમનો અંક શું છે? 0. તો જેનો એકમનો અંક 1 4 5 6 9 કે 0 હોય તો તમારે એમ કહી દેવાનું પૂર્ણ વર્ગ સંખ્યા છે. આના સિવાયની સંખ્યા તમને દેખાય એટલે પૂર્ણ વર્ગ નથી. પણ એક વસ્તુ તમને ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થીની ભૂલ ક્યાં પડે છે? 10 નો વર્ગ 100 કર્યો, હાલો 100 નો વર્ગ કરું, જોજો 100 ગુણ્યા 100, 4 0 આવશે, 1 2 3 ને 4. સંખ્યા જીરાની બેકી સંખ્યા જોઈ જોજો. કોક તમને એમ કે 100 ગુણ્યા કરે ને, હવે 1000 ગુણ્યા 0 કરો તો 1000 ગુણ્યા 1000 કેટલા 0 આવ્યા? 3 ને 3 100, 1 2 3 4 5 6. અહીં પણ બેકી સંખ્યા, અહીં બેકી સંખ્યા. 0 ની સંખ્યા હંમેશા બેકી હોય તો જ પૂર્ણ વર્ગ, એકી સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ નથી. સમજાઈ ગયું છે? બાકી આ આંકડો આવવો જોઈએ. હાલો હવે આપણે દાખલો ગણવાની સ્ટાર્ટ કરીએ. મેં નોંધ મારી દીધું છે. પહેલો જ દાખલો લઈ લઉં છું, 1057. હાલો એકમનો અંક જોવાનો છે સાહેબ. એકમનો અંક 7 છે, આમાં આવે છે? નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ આપવાનું છે પૂર્ણ વર્ગ, કારણ કે અહીં લખવાનું છે કારણ કે તેનો એકમનો અંક, તેમનો એકમનો અંક, તેમનો એકમનો અંક શું શું આવેલું નથી? એકમનો અંક 1 4 5 6 9 કે 0 નથી, તેથી પૂર્ણ વર્ગ નથી. તેથી પૂર્ણ વર્ગ નથી. ચાલો સમજાઈ ગયું? હાલ કારણ કે હાલ
બીજો દાખલો જોવાનો છે 2 3 4 5 23,453 23,453 હાલો એકમનો અંક જ જોવાનો છે અહીં એકમનો 3 આમાં આવે છે આને ખાસ કરીને ગોળ રાઉન્ડ મારી દઉં છું નોંધને હાલો 3 આમાં આવે છે જોવાનું છે ના તો લખવાનું છે કારણ કે તેમનો એકમનો અંક 1 4 5 6 9 કે 0 નથી તેથી પૂર્ણ વર્ગ નથી હાલો બીજું થઈ ગયું ત્રીજી સંખ્યા લવશો 7,928 એકમનો અંક જ આપણે જોવાનો છે 8 આમાં આવે છે ના તો પૂર્ણ વર્ગ નથી તો લખવાનું કારણ કે તેમનો એકમનો 1 4 5 6 9 કે 0 નથી તેથી પૂર્ણ વર્ગ નથી તો અહીં લખવાનું છે કારણ કે તેમનો એકમનો અંક શું છે 1 4 5 6 9 કે 0 નથી તેથી પૂર્ણ વર્ગ નથી હાલો સમજાઈ ગયો હાલો 4 દાખલા તો સમજાઈ ગયો પહેલો 3 ચોથો દાખલો તમે કહી દેશો સાહેબ કે એકમનો અંક 2 છે આમાં 2 આવતા નથી પૂર્ણ વર્ગ નથી હાલ હું આ ચેકી નાખું છું હવે ચોથો દાખલો લઉં છું 2 100 વાર 2 છે 1 2 3 4 5 6 આપણે તો ખાલી એકમનો અંક જ જોવાનો છે એકમનો અંક શું છે 2 આમાં આવે છે ના એકમનો અંક છે ઈ 1 4 5 6 9 કે 0 આવતો નથી તેથી પૂર્ણ વર્ગ નથી કારણ કે એકમનો અંક 1 4 5 6 9 કે 0 નથી તેથી પૂર્ણ વર્ગ નથી હાલ પાંચમો દાખલો જોવાનો છે ચોથો 67,000 હાલ એકમનો અંક 0 તો આવે છે 0 આવી ગયું છે તો પૂર્ણ વર્ગ સંખ્યા તો છે પણ મેં એક વસ્તુ કીધી હતી કે જીરાની સંખ્યા છે બેકી હોવી જોઈએ અહીં જીરાની સંખ્યા છે એકી છે 3 છે જીરાની સંખ્યા કોઈ દી એકી ન હોય જોજો જીરા વાળી સંખ્યા લઉં છું 10 નો વર્ગ કરું 10 ગુણ્યા 10 100 સંખ્યા કેવી આવી બેકી ક્યાંય એકી નહીં આવે 10 પછી વધારો 100 ગુણ્યા 100 1 2 3 4 સંખ્યા બેકી ઘણા કે સાહેબ 30 કરો હાલ 30 નો વર્ગ 30 ગુણ્યા 30 900 સંખ્યા બેકી સંખ્યા આવે કોઈ દિવસ એકી સંખ્યા આવે નહીં તો અહીં લખવાનું કે એકમનો અંક શૂન્ય છે એકમનો અંક અહીંયા એમ કીધું શૂન્ય છે પણ શૂન્યની સંખ્યા કેવી છે એકી છે એટલા માટે પૂર્ણ વર્ગ નથી તો રીઝન લખવાનું છે કારણ કે એકમનો અંક શૂન્ય છે પણ શૂન્યની સંખ્યા એકી છે શૂન્યની સંખ્યા એકી છે જો 3 છે શૂન્ય અડી 4 અડી શૂન્ય છે 2 4 6 શૂન્યની સંખ્યા બેકી હોત તો પૂર્ણ વર્ગ છે પણ એકી છે તો પૂર્ણ વર્ગ નથી શૂન્યની સંખ્યા એકી છે તેથી પૂર્ણ વર્ગ નથી હાલ છઠ્ઠો જોઈએ
5 ફૂટ 89,722 89,722 હાલો એકમ નો અંક જોવાનો છે 2 2 આમાં આવે છે કે ના તો લખવાનું કારણ કે એકમ નો અંક શું છે 1 4 5 6 9 ને 0 નથી તેથી પૂર્ણ વર્ગ સંખ્યા નથી હાલો સાતમો દાખલો આપણે જોઈએ 22 એકમ દશક 100 1000 10,000 લાખ 2,22,000 હાલો એકમ નો અંક તો સાહેબ શૂન્ય તો છે આમાં એકમ નો અંક તો શૂન્ય છે તો શૂન્યની સંખ્યા જોવાની છે એકી કે બેકી સાહેબ શૂન્યની સંખ્યા તો એકી છે 3 છે અહીં પર શૂન્યની સંખ્યા એકી છે તો આ જે રીઝન લખ્યું એ જ લખવાનું છે કારણ કે એકમ નો અંક શૂન્ય છે પણ શૂન્યની સંખ્યા એકી છે તેથી પૂર્ણ વર્ગ નથી તો રીઝન લખવાનું છે કારણ કે એકમ નો અંક શૂન્ય છે પણ શૂન્યની સંખ્યા એકી છે તેથી પૂર્ણ વર્ગ નથી 7 દાખલા થયા છે 8મો દાખલો ડાયરેક્ટ જોઈ લઈએ હાલો 8મો દાખલો પૂર્ણ વર્ગ સંખ્યા છે નથી કારણ આપવાનું છે કારણ કે એકમ નો અંક શૂન્ય છે રીઝન ઇઝ એકમ નો અંક શૂન્ય છે તો શૂન્યની સંખ્યા કેવી છે એકી છે જો આ 1 0 છે એકી કહેવાય આડી 2 0 તો પૂર્ણ વર્ગ સંખ્યા છે અહીં 1 0 છે તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી પાછું કહી દઉં છું જેનો એકમ નો અંક 1 4 5 6 9 અથવા 00 40 100 80 બેકી સંખ્યામાં 0 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા છે આના સિવાય જેનો એકમ નો આના ઉપરથી જાણવા મળ્યું સાહેબ 2 હોય 3 હોય 7 હોય કે 8 હોય જેનો એકમ નો 2 3 7 8 હોય કે સિંગલ 0 હોય એકી સંખ્યામાં બધી પૂર્ણ વર્ગ જો 7 છે હા પૂર્ણ વર્ગ નથી 3 છે પૂર્ણ વર્ગ નથી 8 છે પૂર્ણ વર્ગ નથી 2 છે પૂર્ણ વર્ગ નથી એકી સંખ્યામાં 0 છે પૂર્ણ વર્ગ નથી જો એકી સંખ્યા 2 પૂર્ણ વર્ગ નથી એકી સંખ્યામાં 0 પૂર્ણ વર્ગ નથી એકી સંખ્યામાં 0 પૂર્ણ વર્ગ નથી તો જે સંખ્યાનો એકમ નો 2 3 7 કે 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી અથવા શૂન્ય આવેલો હોય તો શૂન્યની સંખ્યા એકી હોય તો પૂર્ણ વર્ગ નથી શૂન્યની સંખ્યા બેકી હોય તો તે પૂર્ણ વર્ગ છે આ આપણો આ બીજો દાખલો છે એના 8 દાખલા પૂરા થાય છે નમસ્કાર મિત્રો તો આજે આપણે પાછો વર્ગ અને વર્ગમૂળમાં પ્રકરણ નંબર 6 ત્રીજો દાખલો નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે હવે આ 4 છે એનો તમારે વર્ગ કરવાનો છે એ વર્ગ કરતા મળતી સંખ્યાનો કઈ સંખ્યા એકી હશે તો આપણી પાસે એક ટ્રીક છે કે જે સંખ્યાનો એકમનો વર્ગ એકી હોય એ સંખ્યાનો વર્ગ કરો તો એકી સંખ્યા જ આવે સાહેબ ઉદાહરણ આપો છે 1 એકી છે હા સાહેબ એનો વર્ગ કરો 1 નો વર્ગ 1 થાય 3 એકી છે હા એનો વર્ગ કરો એકી સંખ્યા 5 એકી છે વર્ગ કરો 25 એકી સંખ્યા જ આવે 7 નો વર્ગ કરો 49 એકી સંખ્યા જ આવે 9 નો વર્ગ કરો 81 એકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો એકી સંખ્યા જ મળે જેનો એકમનો અંક બેકી સંખ્યા હોય તો હાલો 2 નો વર્ગ 4 બેકી જ આવે 4 નો વર્ગ 16 બેકી જ આવે 6 નો વર્ગ 36 બેકી જ આવે 8 નો વર્ગ 66 બેકી સંખ્યા જ આવે તો સાહેબ આપણી પાસે તો સૂત્ર તો મળી ગયું છે જે સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો જવાબ એકી આવે જે સંખ્યાનો એકમનો વર્ગ બેકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો જવાબ બેકી સંખ્યા મળે હાલો આપણી પાસે જે સૂત્ર આવી ગયું છે એ લખી નાખું છું નોંધ કરીને સૂત્ર લખું છું જે સંખ્યાનો એકમનો અંક
એકી હશે તેનો વર્ગ કરવાથી, જે સંખ્યાનો એકમનો અંક એકી હશે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી હશે, મળતી સંખ્યા એકી હશે. બીજો, જે સંખ્યાનો એકમનો અંક બેકી હશે, જે સંખ્યાનો એકમનો અંક બેકી હશે, એકમનો અંક બેકી હશે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યા શું હશે? બેકી હશે. હાલ સાહેબ અમને સમજાઈ ગયું, જે સંખ્યાનો એકમનો વર્ગ એકી હોય એનો વર્ગ કરો તો એકી સંખ્યા મળે, બેકી હશે એનો વર્ગ કરો તો સંખ્યા શું મળશે? બેકી સંખ્યા મળશે. આપણે પહેલો જ દાખલો લઈ લઈએ. 431. હાલો, એને પ્રશ્નમાં શું કીધું? કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી હશે? હાલો, આનો ડાયરેક્ટ જોવાનો છે એકમનો અંક 1. આનો એકમનો અંક 1 હોવાથી 1 નો વર્ગ કરશો. એકમનો અંક એકી સંખ્યા છે, એકમનો અંક શું છે? એકી સંખ્યા છે, તો આનો વર્ગ કરશો તો જવાબ શું મળશે? એકી સંખ્યા. અહીંયા 431 નો એકમનો અંક એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા છે તો આનો વર્ગ કરો. હવે હું અહીં લખું 431 નો વર્ગ, તો જવાબ શું મળશે? એકી સંખ્યા. એકી સંખ્યા મળશે. કારણ કે એકમનો અંક 1 હોય એનો વર્ગ તમે કરો તો એનો એકમનો અંક સંખ્યા શું મળે? એકી જ મળે. આડી અહીં સંખ્યા બેકી હોત એનો વર્ગ કરો તો સંખ્યા શું મળશે? બેકી સંખ્યા. હાલો, બીજો દાખલો 28 26. એકમનો અંક જોવાનો. એકમનો અંક શું છે? 100 એટલે કઈ સંખ્યા? બેકી સંખ્યા. આનો વર્ગ કરશો એટલે સંખ્યા શું મળશે? બેકી. તો નીચે લખવાનું છે અહીંયા 28 26 માં એકમનો અંક બેકી સંખ્યા છે. 28 26 માં એકમનો અંક બેકી સંખ્યા છે. એકમનો અંક બેકી સંખ્યા છે. બેકી સંખ્યા. તો હવે આનો આખાનો વર્ગ કરશો તો જવાબ શું મળશે? બેકી સંખ્યા. તો હવે હું લખું છું 28 26 એનો વર્ગ કરો તો જવાબ શું મળે? બેકી સંખ્યા. કઈ મળે? બેકી સંખ્યા. કારણ કે સંખ્યા બેકી હશે, બેકીનો વર્ગ કરશે બેકી. યુગ્મ અને અયુગ્મ બોલી શકાય, એકી અને બેકી બોલી શકાય છે. હાલો, ત્રીજો દાખલો 7779. તમારે ખાલી એકમનો અંક જ જોવાનો છે. સાહેબ એકમનો અંક છે એ એકી સંખ્યા છે, તેનો વર્ગ કરશો એટલે જવાબ શું હશે? એકી સંખ્યા. તો લખશો અહીંયા 7779 માં એકમનો અંક શું છે? એકી સંખ્યા છે. એકમનો અંક એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરવાથી પણ સંખ્યા એકી જ મળશે. સંખ્યા એકી જ મળશે. આ સંખ્યાનો એકમનો અંક એકી હોય. હવે એનો વર્ગ કરું છું. જોજો 7779 નો વર્ગ તમે કરો તો સંખ્યા શું મળશે? એકી સંખ્યા જ મળશે. શા માટે એકી સંખ્યા મળશે? કારણ કે એકમનો અંક શું છે? એકી સંખ્યા. આનો એકમનો અંક શું છે? બેકી સંખ્યા. આનો વર્ગ કરશો એટલે જવાબ શું મળશે? બેકી સંખ્યા. ડાયરેક્ટ લખું છું ચોથો 82004. હાલો, એકમનો અંક શું છે? 4.
એકમનો અંક બેકી સંખ્યા હોવાથી તેનો વર્ગ કરશું તો જવાબ શું મળશે? બેકી સંખ્યા મળશે. અહીં લખ નાખું ડાયરેક્ટ, એકમનો અંક બેકી હોવાથી એકમનો અંક બેકી સંખ્યા હોવાથી તેનો વર્ગ કરતા પણ જવાબ બેકી મળશે. તેનો વર્ગ કરવાથી જવાબ બેકી મળશે. હાલ હું એનો વર્ગ કરું છું અહીં 82,004 નો વર્ગ તો મને શું મળશે? બેકી સંખ્યા. આપણે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે, એકમનો અંક એકી સંખ્યા મળે. મેં શું કામ મળે છે એ પેલા કીધું છે. 1 નો વર્ગ કરો 1 જ જવાબ આવે એટલા માટે એકી સંખ્યા. 100 નો વર્ગ કરો 36 જવાબ આવે. બેકી સંખ્યા 100 છે એ બેકી સંખ્યા છે, એનો તમે વર્ગ કરો તો બેકી સંખ્યા જ મળે. 9 નો વર્ગ કરો 9 છે એકી સંખ્યા છે, એનો વર્ગ કરો જવાબ એકી સંખ્યા જ આવે. 4 નો વર્ગ 16, 4 છે એ બેકી સંખ્યા છે, એનો વર્ગ કરો એટલે બેકી સંખ્યા જ મળે. તો જે સંખ્યાનો આ ખાસ કરીને યાદ રાખવાનું છે, જે સંખ્યાનો એકમનો અંક એકી હશે તેનો વર્ગ કરતા મળતી સંખ્યા કેવી હશે? એકી હશે. જેનો એકમનો અંક બેકી સંખ્યા હશે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યા બેકી હશે. કોઈ પણ મોટો દાખલો તમને એમ કે આનો વર્ગ કરશો જવાબ શું હશે તો તેનો એકમનો અંક જોઈ અને તેનો જવાબ નક્કી થઈ જાય છે. અહીંયા આપણો ત્રીજા દાખલાના 4 દાખલા છે પૂરા થઈ છે. આ ખાસ કરીને વિડીયો સ્ટોપ અથવા સ્ક્રીનશોટ પાડી અને તમારી ખાસ કરીને નોંધપોથીની જે બુક નોટબુક ઉતારતા હોય એમાં ઉતારી લેવાનો છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.